ચાલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? જો આજે આપણે બનાવવાનું કેળાની ભાખરવડી. કેળાની ભાખરવડી બનાવવા માટે જો આપણે 2 કેળા લીધા છે, પછી આટલા સિંગદાણા લીધા છે, 2 દાણા ભાજી લીધી છે, અને 1 લીંબુ લીધું છે, 1 મરચું લીધું છે, અને ગરમ મસાલા લેવાના છે. પણ પહેલાં આપણે કેળા બાફી લઈએ. કાચા કેળા તમારે કેટલા પ્રમાણમાં બનાવવું ને એ પ્રમાણે વસ્તુ લેવાની. મેં આ 2 કેળા લીધા છે, એટલે 2 કેળાના માપ પ્રમાણે જે વસ્તુ આવતી હોય ને એમાં સિંગદાણા, તલ, ગરમ મસાલો, પછી વિડીયોમાં તમે આગળ બન્યા રહેજો. પહેલાં હું આ 2 કેળા બાફી લઉં. જો એટલો આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે, અને એમાં જેટલો ઘઉંનો લોટ લીધો હોય ને એનો 3જો ભાગ ચણાનો લોટ નાખવાનો. હવે છે ને આપણે આમાં તેલનું મૂળ નાખી એટલે મીઠું નાખવાનું પ્રમાણસર. 1 ચમચી એટલું મીઠું નાખવાનું, અને પછી આપણે એને લોટ બાંધવાનો. મીઠું પાણી લઈ લીધું. લોટ કઠણ બાંધવાનો, જેમ આપણે ભાખરી હોય ને એટલો કઠણ બાંધવાનો. મસાલા બધા તૈયાર છે. હે ને એટલું જોઈએ ને એટલું કઠણ બાંધવાનું. આપણે ભાખરી હોય એમાં થોડું તેલ નાખી લોટને તૂટી લઈએ આપણે. તૂટી લેવાનું. ટૂંપાઈ ગયું. અને આપણે ઢાંકી મૂકી દેવાનો છે ઘડીક વાર ઢાંકી મૂકી દેવાનું. પછી આપણે આગળની કાર્યવાહી કરીશું. હવે આપણે સાતળવા માટે છે ને તેલ મૂકવાનું છે, તો તેલ આપણે મૂકી દઈએ. જો આ ધાણા ભાજી સાતરી લીધી. હવે આ મરચાં આપણે સાતરાઈએ. મરચાં સાતરી લઈએ. બધું પહેલાં એને છાતરીને કમ્પ્લીટ કરી લેવાનું. પછી એમાં છે સિંગદાણાનો ભૂકો નાખી દઈએ, એને સાતરવાનો. એમાં તમારે જઈ જેટલો જોતો હોય ને એટલો જ નાખવાનો, વધારે નહીં નાખવાનો. આને જરીક છે ને સેજ ગરમ થાય ત્યાં સુધી પાકવા દેવાનું. જો હવે આપણે છે ને કેળાનો ફાઈલ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આને આપણે ચૂંદો કરવાનો. અને પછી એને મસાલો એડ કરવાનો. મસાલો બધું કમ્પ્લીટ હતું. એટલે આપણે આમાં છે ને સૂંદો કરેલો ભાગ
આમાં નાખી દેવાનો હોય અને એનો મસાલો કરવાનો બરાબર. એમાં આટલા તલ નાખી દેવાના, પછી આ ગરમ મસાલા, તજ લવીને ભૂકો કર્યો તો એ, અને આ મસાલો. આવી રીતના હે ને ભાખરવડી બને. તમારે પણ કાંઈ ટ્રાય કરવી હોય તો કરજો. પછી આમાં હે ને થોડું થોડું થાય ને એટલે આમાં લીંબુ મિશ્રણ પેલા મિક્સ કરી લો, થોડું સૂંદું થઈ જાય વધારે. સૂંદો કરવાનો પહેલાં આપણે લોટ 12 મિનિટ રાખી દીધો હતો, 15-20 મિનિટ પહેલાં. મસાલો પહેલાં તૈયાર કરવાનો. આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે. એમાં લીંબુ પીસવાનું છે આપણે. હવે આપણે હે ને દાળને ભાખરી વળવાની છે. દાળની ભાખરી વળવાની. આવી રીતના ભાખરી વણી લેવાની. ભાખરી વણાઈ પછી એમાં છે ને મસાલો એડ કરવાનો હોય આપણે. મસાલો એડ કરવાનો મસાલો કાચા કેળાનો બનાવ્યો હતો ને મસાલો એડ કરવાનો. આસો રાખવાનો, હું તો જાડો રાખું છું, તમારે આસો રાખવાનો. આસો રાખી વ્યવસ્થિત રીતે પછી છે ને આવી રીતના રોલ વાળી દેવાનો. આવી રીતે રોલ વાળી અને આ ભાગ છે ને એવા લાગે ને ચોંટાડી દેવાના, નકર કાપી નાખવાના. તમને જેમ સારું લાગે ને એમ કરવાનું, બરાબર. હું અત્યારે કાપી નાખું છું અને પછી તમારે હે ને અને તેલમાં કરવાનું. લોટ આપણે તૈયાર થઈ ગયો. એવી રીતના મસાલો કરી અને તમારે એને વ્યવસ્થિત રીતે આવી રીતના રોલ કરી લેવાનો. આવી રીતના રોલ કરી લો ને અને તમને તળવામાં બધી રીતે મજા આવે. ઘણા આડા લુવા કરે, ઊભા લુવા. આપણે એવું કંઈ નહીં, આપણે આવી રીતના ભાખરી વણી અને મસાલો એડ કરી દેવાનો. આપણી ભાખરી થઈ ગઈ તૈયાર. મસાલો હે ને ધીમે 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 એડ કરી દેવાનું. આપણે ભાખરવડી થઈ જાય.
તળવાની છે વ્યવસ્થિત રીતે. તો આ પાથર વળી જાય આ રીતે બનાવવાની. અને આપણે એને કાપી નાખવાનું. વ્યવસ્થિત રીતે છે ને કાપી નાખવાનું. રોલ થઈ ગયા આપણે બે તૈયાર. તો આને આપણે એને પકવવાના. તો પહેલાં આપણે એને તેલ મૂકી દીધું એ તમને બતાવી દઉં. જો આ તેલ મૂકી દીધું છે. તેલ ગરમ થવા આવ્યું છે. અત્યારે આપણે આમ તો સગડી છે એટલે સગડીની ફ્લેમ વધારી દીધી છે અને તેલ ગરમ થઈ ગયું છે. જો ઉબાળા દેખાય છે એટલે આપણે ઓલા જે રોલ બનાવ્યા ને તળી લઈએ. જો હવે આપણે છે ને પાકી ગયા છે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને નીચે ઉતારીએ.